નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીમાં નિંદામણ નાશક દવા વિશે વાત કરવાના છીએ। તે કઈ દવાથી છંટકાવ કરવાથી મગફળીમાં નિંદામણ સાફ થઈ જાય, તો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો ખાસ કરીને વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે। તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો મગફળીમાં પાકમાં નિંદામણનો પ્રશ્ન રહેતો હોય તો તેના માટે નિંદામણનાશક દવા આપણે ઉપયોગ કરીએ છીએ, છંટકાવ કરીએ છીએ, તે પહેલાં આપણે શું કાળજી રાખવી જોઈએ તેના વિશે આપણે વાત કરીએ। કારણ કે જો આપણે એ કાળજી રાખીએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે, તો તે આપણે સૌપ્રથમ પહેલાં આપણે એ જાણીએ। તો સૌપ્રથમ તો આપણે દવાની એક્સપાયરી ડેટ ચેક કરવી। તો મિત્રો, આપણે દવા ખરીદીએ છીએ ત્યારે તેમની એક્સપાયરી ડેટ ચેક કરીને દવા ખરીદી કરવી। જો એક્સપાયરી ડેટ વહી ગઈ હોય તો આપણે નિંદામણ બળશે નહીં અને સાથોસાથ આપણા પાકને પણ નુકસાન પહોંચાડશે, એટલા માટે એક્સપાયરી ડેટ ચેક કરીને દવા ખરીદી કરવી। અને બીજું છે ડોઝ। કોઈપણ નિંદામણનાશક દવા છે તો તેનો આપણે ડોઝ ખાસ કરીને મહત્ત્વનો હોય છે। કંપનીના ભલામણ મુજબ જ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ। ઉદાહરણ તરીકે, આપણે કોઈપણ દવાનો છંટકાવ કરીએ છીએ નિંદામણનાશક દવાનો, ત્યારે તેમાં ડોઝ હોય છે। દાખલા તરીકે 20 મિલી હોય છે તો આપણે પ્રતિ પંપમાં 20 મિલી જ નાખવી જોઈએ। જો એનાથી વધારે આપણે દવા નાખશું તો આપણા પાકને નુકસાન પહોંચાડશે, એટલા માટે ડોઝ ખાસ ધ્યાનમાં લઈને જ દવાનો છંટકાવ કરવો જોઈએ। તો મિત્રો, બીજું છે ભેજ। ખાસ તો કોઈ પણ નિંદામણનાશક દવા છંટકાવ કરીએ છીએ ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે। જેટલો ભેજ હશે તેટલું આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે, એટલા માટે જમીનમાં ભેજ હોવો જરૂરી છે। તો મિત્રો, આ બધા પોઈન્ટ ખાસ કરીને ધ્યાનમાં રાખશું તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે। તો આપણે મુખ્ય પોઈન્ટ વિશે વાત કરીએ તો મગફળીમાં નિંદામણનાશક કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ। તો પહેલી દવા છે તમામ નિંદામણ, એટલે કે લાંબા પાનવાળું, સાંકડા પાનવાળું અને ગોળ પાનવાળું। આ જે તમામ નિંદામણનો સફાયો કરવો હોય તો એક દવા છે પટેલા। તેમના ડોઝની વાત કરીએ તો 40 મિલી 15 લીટરના પંપમાં છંટકાવ કરી શકાય છે। અને બીજી દવા છે સાકેત। આના ડોઝની વાત કરીએ તો 500 ગ્રામ પ્રતિ એકર, એટલે કે 80 ml 15 લીટરના પંપમાં છંટકાવ કરી શકાય છે। તો મિત્રો, આ જે દવા છે તે ગોળ પાનવાળા, સાંકડા પાનવાળા અને લાંબા પાનવાળું આ બધું એક જ દવાથી સાફ થઈ જાય છે। પરંતુ કોઈ ખેડૂતોને બીજું કોઈ નિંદામણ ઉગતું ન હોય, ખાલી લાંબા પાનવાળું ઉગતું હોય તો તેના માટે ટરગા સુપર આવે છે ધાનુકા કંપનીનો, તે દવાનો છંટકાવ કરી શકાય છે। તો મિત્રો, આ જે દવા છે મગફળીમાં જે કોઈ પણ નિંદામણ હશે તે સાફ થઈ જશે અને આપણે સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે। અને ખાસ કરીને અગાઉના પોઈન્ટ ધ્યાનમાં રાખવા, જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળે। તો ખેડૂત મિત્રો, આ માહિતી કેવી લાગી તમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન અને જય કિસાન।